શું કે અહીંયા તમે વૃદ્ધાશ્રમમાં કેવી મજા આવે છે? 100 વર્ષ ઘર 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 ભૂલી ગયો છું આવ. મેરેજ કર્યા જ નથી. લગ્ન જ ના કર્યા? ના, કેમ? મારે સેવામાં જિંદગી કાઢવી હતી. સેવા ડે ને સંસ્થા ડે ન બને. અને શું કહેવા માંગો છો એના વિશે તમે? વૃદ્ધાશ્રમમાં સારું લાગે કે પછી બહાર મજા આવે છે? ઘર જેવી મજા ન આવે ને. ઘર એ ઘર કહેવાય. ચટણીનો રોટલો મળે ને પણ ઘર એ સાચું કહેવાય. કયું ગામ તમારું? ભાવનગર. ભાવનગર. કેટલા વર્ષોથી આપણે અહીંયા છો તમે? આ પહેલી વાર જ આશ્રમમાં આવ્યો હા, તો પહેલી વખત યાર ગમતું નથી. તો હું અહીંયા આવવાનું કારણ? અહીંયા કેમ આવી ગયા તમે? હા, અહીંયા કેમ આવી ગયા? એ ભાઈ પરાણે મોકલ્યો. જા ભાઈ જા. કાનુડા તું મારે ઘરે આવા, મારું ઘર પેલું છે. મારા ઘરે ઈટુના ઢગલા એમાં લખ્યા છે રામ નામ, મારું ઘર પેલું છે. તમે મારા ભાઈને જો કોન્ટેક કરીને સમજાવી શકો તો તમે સમજાવી શકો, કારણ કે મારે આ જે તકલીફ છે ને મારી વધી ગઈ છે પ્રોબ્લેમ. અમે અહીંયા વાત કરી બેનને, પણ બેને બહુ આમ એ ના કર્યું મારું, એટલે પછી હવે મારે તમને બોલાયા મેં કે મારી કંઈક હેલ્પ થઈ શકે તો તમે કરો મારી હેલ્પ. કેમ વૃદ્ધાશ્રમમાં તમે આવ્યા છો? પહેલા અમે શીતલ પાર્કમાં આવ્યા, શીતલ પાર્કથી પીપરિયા આવ્યા, પીપરિયાથી બાગુદર, બાગુદરથી હવે એકદમ સ્વર્ગમાં આવી ગયા. અહીંયા સ્વર્ગ છે એકદમ. હે, અમારે અહીંયા સ્વર્ગ છે. 5 સ્ટાર હોટલ, ખાવાનું પીવાનું મોજ મસ્તી બધા કરતા અહીંયા અમને ગમે છે. કયું ગામ તમારું? મહેસાણા બન્યું. શું કે અહીંયા તમે વૃદ્ધાશ્રમમાં કેવી મજા આવે છે? 100 વર્ષ ઘર 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 ભૂલી ગયો છું આવ. 100 વર્ષ ત્યાં ઘરે ગયા. વાહ, 100 વર્ષથી અહીંયા શું 6 વર્ષથી અહીંયા છો? 60 વર્ષ થાય છે. બહુ મજા આવે. ઘર કરતાં ઘણું સારું. હો, અહીંયા તો ભાઈબંધ દોસ્તારો બની ગયા છે ને તમારા? બધા એને આપણે બીમાર પડી જાય પછી તરત દવાખાનામાં લઈ જાય. સારો હા, તાત્કાલિક. જમવાનું ને જમવાનું બહુ સરસ. હો, બહુ મજા આવી ગઈ. હો, તમારા પરિવારમાં કોણ કોણ છે? મા બાપ કોઈ નથી, એકલો છું. એટલે મને એક્સિડન્ટ થયું હતું, ફ્રેક્ચર થઈ ગયું. 2 ઓપરેશન કરાયા છે અહીંયા. એટલે અહીંયા તમે આવ્યા એટલે તમને રેફરન્સ અહીંનો કઈ રીતના મળ્યો હતો? અહીંયા અહીં સુધી તમને પુગાડ્યા હતા કોણ? અહીંયા અમારા ભાઈ છે ને નાનો, કાકા બાપાના અમે ભાઈ છીએ. અચ્છા. હા, એ મને મૂકી ગયો અહીં. વાહ, હા, અહીંયા મજા આવે છે ને? મજા બહુ સરસ. વાહ, જોરદાર. ઘર કરતાં ઘણું સારું છે. કોઈ જાતની વસ્તુ ગમે તે વસ્તુ, કપડાં બપડા બધું આપે છે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કયું ગામ તમારું દાદા? મારું ભાણવડ. ભાણવડ. હા, ફેમિલીમાં કેટલા સભ્યો છો તમે? મેરેજ કર્યા જ નથી. લગ્ન જ ના કર્યા? ના, કેમ? મારે સેવામાં જિંદગી કાઢવી હતી. સેવા ડે ને સંસ્થા ડે ન બને. એટલે લગ્ન કર્યા જ નહીં તમે? ના, અને અત્યારે મારી ઉંમર 75 વર્ષની છે. જેને હું કહું એ તરત કહે કે દાદા તમે ખોટું બોલો છો, 75 ન હોય. તમારા 75 વર્ષ છે હા. અત્યારે? વાહ, અહીંયા કેટલા વર્ષો થયા છો? 4 વર્ષ થયા. 4.5 વર્ષ થયા. એમાં લિફ્ટનો ઉપયોગ મેં 4 મહિના કર્યો છે. બાકી સીડી પગથિયા ઉતરીને જ આવ જા કરવાની. વાહ ભાઈ વાહ, જોરદાર. મજા કારણ કે આવતી હશે જેટલું ને? આપણે હલન ચલન કરીએ એટલે આપણે તંદુરસ્ત ને નિરોગી રહીએ. એક ખાવા પીવામાં ધ્યાન રાખવું ઉંમર પ્રમાણે, ને એક હાલો ચાલો બંધ કરીએ એટલે આપણા પગ ગયા. શું કઈ મજામાં? મજામાં. કયું ગામ તમારું? કોલકે કઈ બાજુ આવે? ઉપલેટાની બાજુમાં. હા, અહીંયા કેટલા વર્ષો થયા છો? અહીંયા તો હું આ 8 દી થયા આજ. 8 દિવસ થયા. કેવી મજા આવે છે અહીંયા તમને? સારું છે. સારું છે. અને શું કહેવા માંગો છો એના વિશે તમે? વૃદ્ધાશ્રમમાં સારું લાગે કે પછી બહાર મજા આવે છે? ઘર જેવી મજા ન આવે ને. ઘર એ ઘર કહેવાય. ચટણીનો રોટલો મળે ને પણ ઘર એ સાચું કહેવાય. તો તમે કેમ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા? એની પાછળનું રાજ શું છે? મારા ઘરના ઓફ થઈ ગયા બરાબર. પછી મારા ભાઈ રહ્યા ને મોટા, એને પીપળિયા રહ્યો ને નીરુબેનનો, ત્યાં મને નાખી દીધો હતો. પછી ત્યાંથી અહીંયા આવ્યા. અહીંયા 7 દિવસ થઈ ગયા. કાલ 8 દી થાય. સદભાવના વૃદ્ધાશ્રમમાં. હા. કયું ગામ તમારું? ભાવનગર. ભાવનગર. કેટલા વર્ષોથી આપણે અહીંયા છો તમે? આ પહેલી વાર જ આશ્રમમાં આવ્યો હા, તો પહેલી વખત યાર ગમતું નથી. એ ભાઈ પરાણે મોકલ્યો. જા ભાઈ જા. કોણિયા મોકલ્યા તમને પરાણે? એ પોતે મૂકી ગયા ભાઈ અહીંયા. હે, ભાઈ મૂકી ગયા રાજકોટમાં. તમારા ભાઈએ મોકલી દીધા? આ આશ્રમમાં છે ને રાજકોટ, ત્યાં મૂકી ગયા. ઓહો.
મને ક્યાં ગમે, મને તો પહેલાં મેં ના પાડી, મને નહીં ગમે આશ્રમમાં. તોય મૂકી ગયા. હા, હું તમારા લગ્ન થઈ ગયા હતા? નથી થયા. જય શ્રી કૃષ્ણ માજી, મજામાં? મજામાં આવો. જય શ્રી કૃષ્ણ. કયું ગામ તમારું? મારું ગામ કેવદરા. કેવદરાથી આવ્યા છો? વાહ, શું વાંચતા હતા? ધૂન કીર્તન? ના ના, પરસોત્તમ ભગવાનની હવારે ગીતાજી વાંચી લીધી, હા. અત્યારે પરસોત્તમ ભગવાનની ચોપડી વાંચું, આખો દી ટાઈમ જાય. વાહ, એટલે વાંચી રાખો, ધૂન કીર્તન કરો એમ ને? વાહ ભાઈ વાહ. સત્સંગ કરીએ ને વાંચીએ. એકાદું કંઈક ધૂન કડી અમને સંભળાવી દો, અમારું કંઈક સાંભળી જાય, તમને મજા આવતી હોય. અમે ભરવાડના મકાનમાં 60 વર્ષ રહ્યું. હા મારે છોકરા નથી, ભરવાડના છોકરાએ મને મા બાઈ નાડી છે, હા. એટલે ઈ આવે મળવા, બાકી કોઈ નથી. વાહ, મારા નથી આવતા. તમારે નથી આવતા? તમારા લગ્ન થઈ ગયા હતા? મારા છે જ નહીં, પણ હું ભરવાડના મકાનમાં 50-60 વર્ષ રહી, એટલે મને ઈ હાચવતા હતા. વાહ. એમ રહેવા દેતા હતા. મેં બધાને હાચવા, બધાને મોટા કર્યા, બધાનો પરિવાર મેં હાચવો બધાનો. એટલે વાહ. મને મા તરીકે માને છે. મને કદી કીર્તનની કડી સંભળાવો, તમને આવડતી હોય. હા. કાનુડા તું મારે ઘરે આવ, મારું ઘર પેલું છે, મારા ઘરે ઈટુના ઢગલા એમાં લખ્યા છે રામ નામ, મારું ઘર પેલું છે. વાહ ભાઈ વાહ, જોરદાર. તું મારે ઘરે આવ, મારું ઘર, મારા ઘરે ગાયું ના દૂધાણા, રોજ રોજ દૂધડા ધરાય, મારું ઘર પેલું છે, કાનુડા તું મારે ઘરે આવ, મારું ઘર પેલું. વાહ માજી વાહ, જોરદાર, મજા આવી ગઈ હો સાંભળીને. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું કયું ગામ છે? મારું બરોડા. બરોડાથી છો? હા, બરોડાથી છે. અને તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા છો? એ મારા ભાઈને હમણાં તકલીફ છે ને, થોડી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, એટલે અહીંયા થોડા ટાઈમ માટે આવ્યા છે. અચ્છા, તમારા લગ્ન થઈ ગયા છે? ના, નથી થયા. મને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પ્રોબ્લેમ છે, એટલે થોડી મને આમ હમણાં થોડા ટાઈમથી મને શ્વાસની તકલીફ થઈ ગઈ છે, એટલે થોડા ટાઈમમાં મને એવું અંદરથી આમ, બેનને તો આમ સારું કીધું, મેં વખાણ કર્યા, પણ મને અંદરથી થોડી મને હજુ કન્ફ્યુઝન છે કે હવે શું કરું, કારણ કે હમણાં મને 2-3 દિવસથી થોડી શ્વાસની તકલીફ વધી ગઈ છે. એટલે તમે મારા ભાઈને જો કોન્ટેક્ટ કરીને સમજાવી શકો તો તમે સમજાવી શકો, કારણ કે મારે આ જે તકલીફ છે ને મારી વધી ગઈ છે પ્રોબ્લેમ. અમે અહીંયા વાત કરી બેનને, પણ બેને બહુ આમ એ ના કર્યું મારું, એટલે પછી હવે મારે તમને બોલાયા મેં કે મારી કંઈક હેલ્પ થઈ શકે તો તમે કરો મારી હેલ્પ. મારા ભાઈને તમે સમજાવો કે મારી આ તકલીફ છે તો મને મારી કોઈ હેલ્પ થઈ શકે. બાકી મને આશ્રમમાં કોઈ પ્રોબ્લેમ નહીં, આશ્રમમાં બધું સારું છે. મને 2-3 દિવસથી મને થોડી, કારણ કે મને માનસિક પ્રોબ્લેમ છે, મારી તકલીફ મને વધી ગઈ છે હમણાંની 2-3 દિવસથી. એટલે હવે હું અત્યારે અહીંયા એકલો પડી ગયો છે, એકદમ મને આમ બહુ એકલું મહેસૂસ થાય છે. હવે હું અત્યારે હું એટલો બધો એ થઈ ગયો છે ને માનસિક રીતે, કે મને અત્યારે ગભરાઈ ગયો છું, રાતે મને ઊંઘ બી નથી આવતી. ભાઈને મેં વાત કરી છે, પણ ભાઈને હવે કેવું છે, એક્સપ્લેન હું નથી કરી શકતો, કારણ કે ભાઈને હું ટેન્શન આવે એટલે હું બોલતો નથી. મને આ તકલીફ છે, તમે હેલ્પ કરો તો સારું મારી. દિવસ અહીંયા કંટાળો ન આવે? ના, કંટાળો નહીં આવે. નીચે જઈએ, જમવા જઈએ, પછી નીચે રખડવા જઈએ, બધી એ કામ કરીને આવીએ, પછી કહીએ નહીં, રામ નામ લખીએ. વાહ, રામ નામ લખો છો તમે? હા, રામ નામ લખીએ. વાહ ચોપડીમાં વાહ, કેટલી ચોપડી એવી ભરી હતી એ તમે? હવે 2-3 દિવસમાં એક ચોપડી ભરી દઈ. 2-3 દિવસમાં આખો દિવસ આવું કરે રાખવાનું, ધૂન કીર્તન ભગવાનના. ભગવાન. વાહ. તમારું કયું ગામ છે? મારા કલકત્તા ગામ છે. કલકત્તા? છે કલકત્તાથી આવ્યા. ત્યાંથી છે આવ્યા? ત્યાં કેટલા વર્ષો ત્યાં? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ કેમ વૃદ્ધાશ્રમમાં તમે આવ્યા છો? પહેલા અમે શીતલ પાર્કમાં આવ્યા, શીતલ પાર્કથી પીપરિયા આવ્યા, પીપરિયાથી બાગુદરથી હવે એકદમ સ્વર્ગમાં આવી ગયા. અહીંયા સ્વર્ગ છે એકદમ. હે, અમારે અહીંયા સ્વર્ગ છે, 5 સ્ટાર હોટલ, ખાવાનું પીવાનું મોજ મસ્તી બધા કરતાં અહીંયા અમને ગમે છે. આવું તો મેં કોઈ જીવનમાં સપના મેં વિચાર કરી હતી કે આ જગ્યા હું આવી શકીશ, પર હું આવી ગઈ આ જગ્યા. વાહ, બહુ મેં મજા આવે કેટલા છે. હા બહુ કે મેં નસીબદાર કહેવાય કે અમે આ જગ્યા આવ્યા. એકદમ 5 સ્ટાર હોટેલ જેવી છે. અને તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા છો? એ મારા કોઈ સંતાન કોઈ નહીં. મારા હસબન્ડ બી બીમાર હતા, અમે બેઉ બીમાર હતા. હું પેરાલાઇસિસ હતા, મારા ઘરવાળાની પેરાલાઇસિસ હતા, તો અમે ફરી કઈ રહીએ, એને લીધે અમે વૃદ્ધાશ્રમમાં આવ્યા.
અચ્છા, તો એ ક્યાં છે તમારા? હસબન્ડ ગુજરી ગયા, 1.5 વર્ષ થઈ ગયા. આ આશ્રમમાં ગુજરે, બધું સારવાર બધું એમને કરી. મારા હસબન્ડને ગેંગ્રીન થઈ ગયા તો એ લોકોએ એને ઓપરેશન કર્યા. એક બાર ઓપરેશન કરવામાં એનો 1 લાખ રૂપિયા ખર્ચે કરે, બીજી બાર ઓપરેશન કર્યા એમાં 1 લાખ રૂપિયા ખર્ચા કરે. બધું ખર્ચા, ટોટલી ખર્ચા એ લોકો મને કર્યા. આ સુધી જે સપોર્ટ છે મને આશ્રમવાળાએ કર્યા, બીજો કંઈથી નહીં. આવા આશ્રમને હું ધન્યવાદ કરું કે આ આશ્રમને મને આટલું બધું એ કરી આલે, તો હું કંઈ જાત, આ હાલતમાં હું કંઈ જાત. વાહ, જોરદાર. ત્યાંથી કંઈ જવાની કંઈ રસ્તો નહીં. મારે કેમ મારા હસબન્ડનું ઓપરેશન હું કરી નહીં શકતી, કોણ કરતા? ના, બરોબર છે. આ લોકોએ જ્યારે ત્યારે 1 લાખ રૂપિયાથી ઓપરેશન કરાવી આલે તો એ મારે લીધે બહુ મોટી વસ્તુ છે. ખાવા પીવાનો, રહેવાનો, કપડાં લત્તા બધું એ લોકો અમને ટોટલી એ લોકો અમને આપે. વાહ. ટાઈમસર ઘરની ઘડીના કાંટા આગળ પાછા થઈ જાય, પણ અમારા કાંટા કોઈ દિવસ આગું પાછું નહીં થાય. વાહ, એવડું શેડ્યુલ છે એમ ને, બધું પરફેક્ટ. બસ અમારે કહીએ કે બેન અમને શેમ્પુ જોઈએ, અડધી કલાકમાં બેન શેમ્પુ આપણને આપી જાય. વાહ. બેન સાબુ નથી, સાબુ આપી જાય. તેલ નથી, તેલ આપી જાય. બેન જે માંગે એ વસ્તુ અમને આપી જાય. બેન વાહ, વાહ, વાહ. અમારી વાત માને બેન, એવું નહીં કે અમારે નહીં માનતા. પછી થોડું ઘણું તો થાય ભાઈ, એ તો બધી જગ્યા છે. શું નામ તમારું? અપેક્ષા, આઈનું મેનેજમેન્ટ કરું છું. તમારી અંદર કેટલા ટીમ મેમ્બર છે ટોટલ? અમે ઓફિસ વર્કમાં 10 થી 15 જણાનો સ્ટાફ છે, બાકી કેરટેકર, સાફ સફાઈ અલગથી. અચ્છા, તો આ સદભાવના વૃદ્ધાશ્રમમાં અત્યારે કેટલા વડીલો છે? ટોટલ 700 બા દાદાની સંખ્યા છે, એમાંથી 350 પથારીવશ છે. ઓ, અને ટોટલ કેટલી ક્ષમતા કેટલી છે અહીંયા? 5000 બા દાદા સમય એવડી મોટી ક્ષમતા છે અત્યારે, અને 1400 રૂમ. તો જે આ નવું બન્યું છે જી, તો એમાં જે કઈ કઈ વ્યવસ્થાઓ આપણે ટૂંકમાં કરીએ છીએ? એક રૂમમાં 4 વડીલો રહી શકે એવી રીતે વ્યવસ્થા કરી છે. એના માટે બાલ્કની, નીચે ગાર્ડન, જમવાનું ટાઈમે મળી જતું હોય છે. જે પથારીવશ વડીલો છે એને ટ્રોલીમાં જમવાનું ઉપર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. હિંચકા છે, ગાર્ડનની વ્યવસ્થા કરેલી છે, એ લોકો હરીફરી શકે. તો વડીલો તરફથી તમને કેવું કામ રિસ્પોન્સ મળે છે? રિસ્પોન્સ સારો જ છે. નાના મોટા પ્રશ્નો તો આપણા ઘરે રહેતા હોય છે, તો અહીંયા રહેતા હોય છે. બાકી બા દાદા હળીમળીને જ રહે છે, સંપીને રહે છે, કેમ કે 700 બા દાદા છે. એકબીજાની એ લોકો અંદરો અંદરે મદદ કરતા હોય છે. કોઈ વાર હોસ્પિટલે જવું હોય તો સાથે જાય, કોઈ વાર રાત્રે કાંઈ એમને જરૂર પડી તો એમની પાસે બેસતા હોય છે, કોઈ વાર એને શાંતિથી કોઈ અંદરો અંદર માથાકૂટ થઈ જતી હોય એમને તો એ લોકો સમજાવતા હોય છે કે આવું ના કરવું જોઈએ. એ એટલા માટે થઈ જાય કે અણસમજુ બાબત હોય છે એટલા માટે, બાકી કાંઈ પ્રશ્ન રહેતો નથી. બહુ જ સારો એવો સપોર્ટ હોય છે. વાહ, જોરદાર. તો અહીંયા જે આ સંસ્થામાં હા. બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? અમે હાલમાં અત્યારે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, પછી વૃક્ષારોપણ કરીએ છીએ. પડધરીમાં અમારું હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે, બળદ આશ્રમ છે અને ડોગ આશ્રમ છે. ડોગ આશ્રમ પણ છે? જી, એમાં પણ બીમાર હોય, કેન્સરગ્રસ્ત છે, વધારે પડતી એક્સિડન્ટ થયેલા છે, એવા અમે ડોગ રાખેલા છે. તો વધુ વિશેષમાં તમે શું કહેવા માંગશો અહીંયા, કે જે અહીંયા જે વડીલો છે બધા એ કયા કારણોસર અહીંયા આવેલા છે? અમે છે ને સંતાનમાં દીકરી હોય, નિસંતાન છે, એકલા રહેતા હોય, અનમેરિડ છે, એવા જ વડીલોને સાચવ્યા છે. એમાં પણ પથારીવશ વધારે કેન્સર, પેરાલિસિસ, બ્લાઇન્ડ, ડાયાલિસિસવાળા એવા વડીલો છે અમારી પાસે. અને ક્યાંય આવા કોઈ વડીલ હેરાન થતું હોય તો અમારા સુધી પહોંચાડવા અમે સાચવીએ છીએ આવા વડીલોને. અમે દીકરાવાળાને નથી રાખતા, મોટી આવક પ્રોપર્ટીવાળાને નથી રાખતા, અને ગવર્મેન્ટનું પેન્શન આવતું એને નથી રાખતા. મતલબ જેના દીકરા મૂકવા આવે અહીંયા હા. એને તમે નથી ના, રાખતા? અમે નથી રાખતા. અમે ખાલી દીકરીવાળા હોય અથવા એમને મેરેજ નથી કરેલા, નિસંતાન છે. તો આવું સ્ટાર્ટિંગથી જ હતું કે પછી નિયમો બદલ્યા સમય ના, ગયા આવું પ્રમાણે? વર્ષોથી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારથી આ જ નિયમ છે કે અમે નિરાધાર વડીલોને રાખવાના છીએ. એ અમારું વર્ષોથી એક જ રહેવાનું છે. કેરટેકર મળી જાય છે તો એમની સેવા થાય છે, ટાઈમે નવડાવાઈ જાય, ડાયપર ચેન્જ થઈ જાય, એમનું જમાડી દેતા હોય છે. જે ઘણા એવા છે કે જે નથી જમી શકતા એને જમાડી દઈએ છીએ, જ્યુસ પીવડાવતા હોઈએ છીએ, ટાઈમે ટાઈમે સેવા કરતા તો હોઈએ એ 24 કલાક માટે એક્ટિવ હોય છે સ્ટાફ તમારો? હા, 24 કલાક માટે એક્ટિવ હોય છે. એમની ડ્યુટી જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે કામકાજ કરતા હોય છે. સવારના આવે પછી લોકો નવડાવે, ડાયપર બદલાવે, એમનો નાસ્તો કરાવે, દવા ને એવું આપે, પછી પાછો બપોરે જમવાનો ટાઈમ હોય, ફ્રૂટનો ટાઈમિંગ હોય, ચા નાસ્તાનો ટાઈમ,
રાત્રે જમવાનો ટાઈમિંગ, રાત્રે પછી જાય એમને રૂમમાં પૂછી આવે કઈ વસ્તુની તમને જરૂરિયાત છે, લાઇટ બંધ કરી અને પછી કદાચ એનો પાછો ફોન આવે કે કઈ જરૂર પડી છે તો તરત જતા હોય છે. હા, આટો મારતો જ હોય છે, કાંઈ પ્રશ્ન બને કે કાંઈ એમને જરૂર પડી, ડ્રેસિંગનો સામાન બધું જ અહીંયા રાખતા હોઈએ, જેથી કરીને કાંઈ તકલીફ થાય તો અમે હાજર હોઈએ. તો જે- એમ્બ્યુલન્સ છે અમારી પાસે, અચ્છા, તો જે મોસ્ટ ઓફ તમે જે સ્ટાફ છો મેડિકલ વાળા છે બધા? મેડિકલ વાળા છે એ લોકો, જે કેરટેકર ને છે, મેં જે ડ્રેસિંગ માટે માણસ રાખેલો છે એ મેડિકલ સ્ટાફ છે. તમારે આ બધાને હેન્ડલ કરવામાં કેવી પ્રોબ્લેમ પડે છે? પ્રોબ્લેમ તો બહુ નથી થતી, વાંધો નથી આવતો, થઈ જાય છે. તમારો ટાઈમિંગ શું હોય? અમારો ટાઈમિંગ સવારે 9 થી સાંજના 7. ટોટલ સ્ટાફ કેટલા છો તમે અહીંયા? ટોટલ 10 જણા છીએ અમે, બાકી અને- કેરટેકર ને સફાઈવાળા ને એ લોકો અલગ. તો ટોટલ અહીંયા વડીલો કેટલા છે વૃદ્ધાશ્રમમાં? 700. 700 વડીલો અને તમે સાચવવાળા 10 જણા. તો સદભાવના વૃદ્ધાશ્રમમાં જે કેન્ટીન છે અને અહીંયા જે બા દાદા જે જમે છે એનું કઈ રીતનું બને છે બધી ભોજન, તો ચાલો જાણીએ આ મનોજભાઈ પાસેથી. ને એ આપણે આખું રસોડું એક્સપ્લોર કરાવે છે, જાણીએ કઈ રીતનું કરે છે એ. મનોજભાઈ, આપણે સૌપ્રથમ મને આ બધા મશીનો મોટા મોટા છે, હા, એ કેવાના છે એ મને આ બતાવો. છે આપણે છાશનું મશીન છે. બરોબર. આમાં છાશ દહીં નાખી દઈએ એટલે છાશ વાસ બધું કમ્પ્લીટ થઈ જાય, ઠંડી અંદર થઈ જાય, છાશ અંદર ગોરું દહીં બધું ભાંગે બધું કમ્પ્લીટ થઈ જાય આમાં. બરોબર? ઓટોમેટિક સિસ્ટમ બધી Automatic. અહીંયાથી કાઢી લેવાનું. અહીંયાથી પછી અહીંયા લોટ બાંધવાનું મશીન છે. હા, આમાં લોટ બંધાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય લોટ. આમાં દાળ ભાત ટોટલી વસ્તુ બની જતી હોય. આની અંદર આ મોટો ટોપ છે, મોટો ટૂંકમાં. ટોપ. તો આમાં ગેસ નું ની કઈ રીતનું એ રહે બધું છે? આપણે છે ને ઓઇલ સિસ્ટમ બહાર છે, બોલર માંથી બધું અહીંયા આવે. બરોબર, બર્નર માંથી બધું આવે. હા, બોલર ચાલુ છે બહાર. બરોબર, આજે બંધ છે. પછી ભરવું હોય તો ડોયા માટે જરૂર ન પડે, અહીંયા સીધું એને આમ ફેરવી નાખીએ ને એટલે બધું ઠલવાઈ જાય, ભરે હોત જાય બધું કમ્પ્લીટ. બરોબર, પછી આ વાલ આવે, એટલે વાલ ખુલે ને એટલે પ્રેશર આવે અંદર, ગેસ નું પ્રેશર આવે. ગેસ. હા, પછી આ બધે એવી રીતે સિસ્ટમ છે. આ એના જ છે ઈ? એક જ જેવા છે ત્રણે? બધે એક જ ટવા. આવા દાળ કેટલા ભાત, મશીનો છે શાક, આપણી પાસે? 3 છે. આ 3 પછી- મશીન છે હા. આવા. પછી આમાં મીઠાઈ થઈ જાય, મીઠાઈ થઈ જાય, ગમે પૂરી તરવી હોય બધું આમ જ થઈ જાય. મોટું બકડ્યું. મોટું બકરી ટોટલી વસ્તુ. તો આમાં એ રીતની પેટર્ન છે, આમ તેમ નીચે કરવું હા, માટે. બધી વસ્તુ. આ રહ્યું ને એ ઇડલી હે, ઢોકળા હે, ખમણ હે, ટોટલી વસ્તુ અંદર થઈ જાય સત્ય. ઓકે, ટૂંકમાં ખમણ ને બધું બનાવવા ખમણ, માટેનો ઇડલી, ઢોસા બધું, ખાજા ઢોકળા બધી વસ્તુ આમાં થઈ જાય. પછી આ હે ને રોટલીની ભઠ્ઠી છે, ભાખરી, થેપલા, પરોઠા, ઉપમા બધું આમાં થઈ આ જાય. ભઠ્ઠી ઉપર બને. બધું થઈ જાય. વાહ. આ રોટલીનું મશીન છે. બરોબર. આમાં કઈ રીતનું કામકાજ હોય? કેટલી એકાલે આમાં રોટલી ન્યા બને લોયા છે? તૂટી જાય, કમ્પ્લીટ થઈ જાય લોયા, અહીંયાથી લોયો નાખવાના, પછી આ રોટલી ઉતરતી જાય. અહીંયાથી ગોરિંડા અંદર નાખવાના એટલે રોટલી એક automatic. સરખા એક માપ સરીકા, અચ્છા, ગોરિંડા આમાંથી બને કોઈ? એક જ માપ હોય, નાની ની મોટી નહીં, સરખી. વાહ. એક કલાકમાં કેટલી રોટલી બની જાય આમાં? 1 કલાકમાં 800 રોટલી થઈ જાય. 800 રોટલી બને છે. અને ટોટલ કેટલી આપણે બનાવીએ? અત્યારે આપણે 2500 રોટલી બનાવી એક ટાઈમની. 700 થી 600 જણા ખાવા જમવા વાળા છે. ત્યારે આમાં 2000 માણસો રસોઈ થઈ જાય. વાહ. બીજું કઈ રીતનું આમાં કામકાજ? તમે રસોઈ કેટલા વાગે બનાવવાનું શરૂ કરી દો? સવારે 4 વાગે. 4 વાગ્યાથી? 4 વાગે. અને રાતે બધું કમ્પ્લીટ ક્લીન કરીને કેટલા વાગી જાય સાફ કરી? 4 વાગે અમારે ચાલુ કરીએ ને એટલે બપોરે અમારે 1 વાગે બધે કમ્પ્લીટ કરી નવરા થઈ જાય. અને પછી રાતનું જમવાનું? રાતનું 3:30 થી 4 વાગે ચાલુ કરી દઈએ. પછી રાત્રે સીધું છે ને 8, 8:30, 9 વાગે ફિનિશ થઈ જાય. પછી આ બધું સાફ સૂફ ને ક્યારે કરો? આ પતે ને સીધું સાફ સફાઈ ચાલુ થઈ જાય. આ રસોઈ હમણાં પતશે ને એટલે સીધું સાફ સફાઈ વાય ચાલુ થઈ જાય. વાહ. અત્યારે શું બની રહ્યું છે? મેનુ દરરોજ અલગ અલગ હોય. સવારે નાસ્તામાં ઉપમા હોય, થેપલા હોય, પરોઠા હોય, ભાખરી હોય, બધું અલગ અલગ. સાંજે બપોરે જમવામાં 2 શાક હોય, દાળ ભાત, સંભારો, છાશ, રોટલી, એક મીઠાઈ. સાંજે ખીચડી, દૂધ, અલગ અલગ બધું સાંજે ફરતું રોજે એક જ વસ્તુ નહીં, ખીચડી દૂધ ફરજિયાત. અત્યારે શું શાકમાં કઈ રીતનું છે બતાવો જરા, આજે ચાલો અમને. બટેકાનું શાક છે. બટેટાનું શાક બનાવો છો અત્યારે? હા, બટેકાનું શાક. બપોર સાંજે એક શાક હોય, બપોરે 2 શાક હોય. બપોરે 2 શાક હોય. હા. પછી સાંજે હે ને રોજ અલગ અલગ હોય વેરાયટી. અચ્છા, એટલે સાંજે કઢી ખીચડી રહેતી હશે ને? કઢી, ખીચડી, પછી દૂધ, એક શાક, રોટલી, પરોઠા. પછી આ દૂધ છે, અહીંયા દૂધ ગરમ થાય દૂધ છે? ગરમ. બધાયને દૂધ જેટલું પીવું હોય એટલું ફરજિયાત. ટૂંકમાં જેટલું પીવું એટલું દૂધ બધાને આપો? દૂધ. પછી આ ખીચડી, આ બધું હે ને ભરીને હવે હે ને અમે જમવાનો ટાઈમ થવા આવ્યો છે ને એટલે બધું કમ્પ્લીટ કરીએ છીએ. તો આ હતી થોડીક આપણા રસોડાની
પૂરેપૂરી વિઝિટ. તમારું નામ શું કીધું? મનોજ. મનોજભાઈ, તમે કેટલા વર્ષોથી અહીંયા રસોઈ બનાવો છો? 10 વર્ષથી. 10 વર્ષ થયા. હા. એટલે ક્યાંના છો તમે? આમ રાજસ્થાન. રાજસ્થાની મહારાજ. મહારાજ. તો આમ ટૂંકમાં તમારે અહીંયા ફરિયાદ કઈ રહી છે કે આમ રસોઈ બનાવો છો કે પછી એમ કહ્યું એમ કે ભાઈ તમારે શાક તીખું હોય છે, ખાટું હોય છે, મોરું હોય છે, એવું કઈ? આમાં સોલ્યુશન કરી દઈએ. હા, દાદા માજી પ્રોબ્લેમ આમાં? હા, દાદા માજી ઘણી વાર કહેતા હોય કે તીખું છે, તેલ ઓછું રાખો, મોરું રાખો કે એટલે આપણે સુધારો કરી દેવાનો. વાહ. દાદાને પૂછી લેવાનું, દાદા અમને મજા આવી, આજે રેડી, દાદા ક્યાંક રેડી, એ પ્રમાણે પછી હાલવાનું. અને ફ્રીજમાં જે તમે ફ્રૂટ ને રાખો છો એમાં કઈ રીતનું હોય? ફ્રૂટ બધા દાદા દાદીને આપો છો તમે, એવું છે? દાદા દાદી રેસ બધાય ફ્રૂટ આપો છો? રોજ અલગ અલગ ફ્રૂટ હોય. આજે દ્રાક્ષ એટલે છે. જમવામાં તમે ભેગા સાથે આપો ફ્રૂટ? જમવામાં એ પછી એનો ટાઈમ હોય સવાર 9 વાગે 10 વાગે એવી રીતના. 9 વાગે ચા દેવાની, 10 વાગે પછી ફ્રૂટ દેવાનું, બપોરે 11:30 થી જમવાનું દેવાનું, આજે 4 વાગે પાછો ચા નાસ્તો દેવાનો, આજે 7 વાગે પાછું જમવાનું દેવાનું. ટોટલ રસોઈયા કેટલા છો અહીંયા? અમે 15 જણા. 15 જણા. ભાઈઓ અને બહેનો બધા? બધા છોકરાઓ બધા. બધા રાજસ્થાનની ટીમ છે? રાજસ્થાન. બધા ક્યાંથી છે? રાજસ્થાન.